जी आपનું નામ? લાલાભાઈ. કયું ગામ? ગાડવા નવાપુરા સીમ વિસ્તાર, તાલુકો? મહેમદાવાદ. જી આપને શું સમસ્યા છે? સર અમારા રસ્તાને બહુ મગજ મારા હા. અમે રસ્તા માટે હર વાર રજૂઆત કરીએ હા. હર 5 વર્ષે 3 વર્ષે રજૂઆત કરીએ, પણ કોઈ અમારો રસ્તો 15 થી 20 વર્ષ 35 વર્ષથી કોઈ રસ્તો હજુ સુધી બન્યો નહીં. છોકરા સ્કૂલ મૂકવા જવું હોય તો છોકરો સ્કૂલ બી નહીં જતો ટાઈમસર, કેમ કે રસ્તાનો છોકરો પડીને આવો તો રસ્તો બરોબર નહીં. ક્યાં મતલબ અમે સરપંચને કહ્યું અમારા ગામના, તો સરપંચ કે મારું કોઈ સાંભળતું જ નહીં. મેં બી મામલેદારમાં રજૂઆત કરી, ધારાસભ્યને રજૂઆત કરી, ડેલિકેટને રજૂઆત કરી, પણ કોઈ સાંભળવા કોઈ તૈયાર હો નહીં. તમે રજૂઆત કરવા જાઓ છો તો શું કહેવામાં આવે છે? બનાવીશું કે ગ્રેન્ડ આવશે એટલે થઈ જશે. રણછોડભાઈ ગોતાભાઈ, અમારું ગામ ગાડવા નવાપુરા સીમ વિસ્તાર ડાયાપુરા. અહીંયા રસ્તો 30 વર્ષથી થતો નથી અને અમે રજૂઆત ધારાસભ્ય સરપંચ સાહેબને કીધી, ધારાસભ્ય સાહેબને કીધું, બધા ડેલિકેટ સાહેબને કીધું. ડેલિકેટ સાહેબ તો એમ કહે છે કે મારા ખર્ચે બનાવી દો. હજુ સુધી કશું થતું જ નહીં અને કઈ નાહી જાય છે, આશ્વાસન આપે છે. અને અમારા મોટા ભાઈનું મૃત્યુ થયું, આમાં જે એમ્બ્યુલન્સ ના આવી એના કારણે મૃત્યુ થઈ ગયું. અમે નવાપુરામાં રહીએ છીએ સાહેબ. અમારે તકલીફો બહુ પડે. અમે દારાવા ભયડા વાવા પડતા આખરતા જઈએ, અને જયારે હાજુ મોડું હોય ત્યારે અમે ખોયો કરીને લઈ જાય. સરપંચને કહે પણ સાહેબ કશું મન પર જ નહીં લેતા. અત્યારે અમારા મોટા પેટ મરી ગયા, મારા બાપ બરોબર અત્યારે દવાખાની વ્યવસ્થા તો અમે જીવનમાં જીવાડો જ ને એ મરી ગયા સાહેબ. એટલે મને કેટલી બધી તકલીફ પડે. ખોયો કરી છોકરા પડતા આખરતા લઈ જાય.